રાધનપુર તાલુકાના બંધવડ ગામના ખેડૂતોની જાણ બહાર કરોડોનું ધિરાણ. બંધવડ ગામના ખેડૂતો બન્યા દેવાદાર. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના બંધવડ ગામના હજારો ખેડૂતોએ મોટો ખુલાસો કર્યો છે. તેમના દાવા અનુસાર તેમણે ક્યારેય ધિરાણ લીધું ન હોય છતાં કરોડો રૂપિયાનું બોગસ ધિરાણ તેઓના નામે ઉધારી બંધવડ ગામના ખેડૂતો દેવાદાર બન્યા છે. બંધવડ ગામના ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ખેડૂતો પર થયેલ અન્યાયને લઈ ન્યાયની માંગ સાથે રાધનપુર ડીવાયએસપીને રજૂઆત કરવા પહોંચ્યા હતા. આ માત્ર કોઈ વ્યાવસાયિક ભૂલ નથી, આ છે ચોખ્ખો ભ્રષ્ટાચાર, દસ્તાવેજી છેતરપિંડી અને ખેડૂતોના હકો પર ગુનો. એક તરફ સરકાર ખેડૂત કલ્યાણના આશ્વાસનો આપે છે તો બીજી તરફ સેવા સહકારી મંડળીઓ અને બેંકો ખોટા દસ્તાવેજોના આધારે કરોડો રૂપિયાનું ધિરાણ ખેડૂતોના નામે ઊભું કરી ખુલ્લેઆમ લૂંટ ચલાવે છે. ખેડૂતોએ ધિરાણ લીધું નથી છતાં નોટિસો મળવા લાગી છે. આ સ્થિતિમાં ખેડૂતના ઘરો, જમીન અને માનસિક શાંતિ ઉપર સીધો હુમલો થયો છે. હવે પ્રશ્ન ઊભો થાય છે કે આ દસ્તાવેજ કોણે ભરો, રૂપિયા કોણે ઉપાડ્યા અને આ બધું કોણે મંજૂર કર્યું. ખેડૂતોએ માંગ ઉઠાવી છે કે જવાબદાર અધિકારી કે મંડળીના કર્મચારીઓ સામે તાત્કાલિક ગુનાહિત કાર્યવાહી કરવામાં આવે અને જે પૈસા ખોટી રીતે ઉપાડવામાં આવ્યા છે તે સામેના વ્યક્તિ પાસેથી રિકવર કરવામાં આવે. ખેડૂતોએ જણાવ્યું, ખેડૂતો હવે ચૂપ નહીં બેસે. હાલ તો ગામ સ્તર પર મિટિંગો અને બનેલું છે, પણ જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો આ લડત કલેક્ટર કચેરીને લઈ ગાંધીનગર સુધી લઈ જવામાં આવશે. ખેડૂત છે તો દેશ અને ખેડૂતો સાથે છેતરપિંડી હવે સહન નહીં થાય. એજીપી ન્યૂઝ ઇન્ડિયા હંમેશા સત્યની સાથે. ઓકે, બોલો હવે. ચૌધરી માવજીભાઈ વાલાભાઈ, ગામ બંધવડ, તાલુકો રાધનપુર, જિલ્લો બનાસકાંઠા, જિલ્લો પાટણ ના વતની હું સેવા સહકારી મંડળીનો ચેરમેન છું. ખેડૂતોની લડાઈ 180 ખેડૂતોની ખોટા પૈસા ઊંચાપાત થઈ છે. એ બાબત અમે ભાઈ ન્યાય માગવા વિનંતી છે અમારી. સરપંચ પ્રતિનિધિ તરીકે આજે ગામ લોકો સેવા સહકારી મંડળીની નોટિસો એ બાબતે ખોટા ધિરાણ બાબતે મળેલ. આ અગાઉ 12 મહિના પહેલાં નોટિસો આવેલ અને ગામ લોકો ભેગા થઈ અને એની તપાસ થાય, કાર્યવાહી થાય એના માટે જવાબ કરેલા અને જે તે સંબંધિત અધિકારીને પણ લોકો મળ્યા હતા. પણ 12 મહિનાથી જો એટલું પરિણામ મળ્યું નહીં, બીજી વાર નોટિસ મળી છે એટલે અનુસંધાને ન્યાયિક કાર્યવાહી તપાસ થાય એના માટે અમે બધાએ ભેગા મળ્યા છીએ. અને ખેડૂતે ખરેખર ખોટું ધિરાણ આ ધિરાણ ઉપાડેલ જ નથી અને રેકર્ડ ઉપર તપાસ થાય અને પૂરેપૂરી તપાસ થાય જેથી ખેડૂતને ન્યાય મળે એવી અમારી ગામ લોકોની પ્રતિનિધિ તરીકે માગણી કરું છું. કેટલા ખેડૂતો અંદાજે હાલ જાણવા મુજબ 186 નોટિસો ઇસ્યુ થયેલ છે. અંદાજિત કેટલા રૂપિયા આવશે? અંદાજિત 4.5 કરોડની સમથિંગ નજીકમાં છે. તો શું માગણી એવી છે કે જે ખેડૂતે નથી પૈસા લીધા અને કાગળો સિવાય કે કંઈ એની પૂરેપૂરી સહકારી લેવલે સરકારી લેવલે તપાસ થવી જોઈએ અને આનો પૂરેપૂરો ન્યાય ખેડૂતને મળવો પડે. ખેડૂતો દ્વારા બેંક પાસે કે પોલીસ પાસે આની તપાસની કે માગણી કરી? આની પહેલાં અમે જો જિલ્લા રજિસ્ટર ગામ વતીના પ્રતિનિધિઓ રજૂ કરેલ, અમે જિલ્લા સહકાર રજિસ્ટરને મળેલ, પછી જિલ્લા કલેક્ટરશ્રીને રજૂઆત કરેલ, એસપીને રજૂઆત કરેલ, પીઆઈ કક્ષાએ પોલીસ સ્ટેશનમાં પણ અમે લેખિતમાં રજૂઆત કરેલ, બેંકને પણ વારંવાર અમારા સહકારી આગેવાનો જે મંડળીના કમિટીના જવાબદાર સભ્યો એના દ્વારા પણ રજૂઆત કરેલ, પણ જો એટલી સંતોષકારક કાર્યવાહી થઈ લાગતી નથી અને ફરીથી નોટિસ ઇસ્યુ કરી તો પૂરેપૂરી તપાસ જેવી છે. અમે જેમાં સંડોવાલ એને પૂરેપૂરી શિક્ષાત્મક મળી પડે અને પૂરેપૂરી રેકર્ડ તપાસ થાય કે ખરેખર આ કઈ રીતે આ ધિરાણ ઉપડેલું છે અને ખોટું ધિરાણ નથી લેતું. આ તો નાનો માણસ આ રીતે ખોટી એના પર માનસિક અસર થાય, આ વ્યાજબી નથી. અંદાજિત એક ખેડૂત ઉપર કેટલું ધિરાણ? વધુમાં વધુ 3 લાખ ને 3 લાખથી નીચેનું અને વ્યાજ સહિતની નોટિસો આવે. ચેલાભાઈ, ગામ બંધવડ. મારા ગામમાં સેવા સહકારી મંડળી ચાલે છે અને સેવા સહકારી મંડળીમાંથી ખેડૂતોના નામે ખોટા પૈસાનું ધિરાણ થયેલું છે. એક ખેડૂતને 3.5 લાખે અંદાજિત ધિરાણ થયેલું છે. અમુક ખેડૂતો તો બેંક ભાળેલી નથી અને પૈસા ઉચાપત થયેલી છે. તો મંડળીના ચેરમેન અને સભ્યો પણ ગામની સાથે સહકારમાં છે. આ પૈસા કઈ રીતે ઉપડ્યા, કેવી રીતે લીધા એ ગામ લોકોને કોઈને ખબર નથી. અગાઉ ગામ ભેગું થયું હતું અને મંત્રીને ગામ વચ્ચે બોલાવીને કહેવામાં આવ્યું હતું. મંત્રીએ એવું કીધું હતું કે આ પૈસા મેં લીધા છે અને હું ધિરાણ ભરી દઈશ એવું એણે અમને નોટરી પાવર ઉપર લખી આપ્યું હતું અને એ બેંક લખણ લઈને જઈ છે. પણ હજુ સુધી 1.5 વર્ષ થયું છે તો અમારા ખેડૂતોને કોઈ ન્યાય મળ્યો નથી. તો અમને ન્યાય મળે એ માટે તમામ સહકારી